દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 8 વર્ષના બાળક પર છેડતીનો આરોપ લગાવી હુમલો કરાયાની ઘટના આવી સામે. ધોરાજીના મારળિયાફળી વિસ્તારમાં પરિવાર પર 7 થી 8 શખ્સોએ કર્યો હુમલો. સપના અને મકબૂલ સહિતના શખ્સોએ 15 વર્ષના મોટા પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા ઇસ્માઇલભાઈ પર હુમલો કર્યા પહોંચી ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. બોલો, શું ઘટના બની હતી? એમાં એવું થયું કે મારા છોકરો છે 8 વર્ષનો, એને આ લોકો પેલા છે ને જાફર પાડી ને એના આરોપ નાખે છે કે આ છોકરીની છેડતી છે. 8 વર્ષનો છોકરો મારો આ બેઠો થઈ ગયો, છેડતી કરે એવું છે જોઈ લે. પછી ફરિયાદ કરવા ગયા અને ઘરે રામની મમ્મીને કહે એની મમ્મી એટલે મારી છે, એને માર્યું કે મારા 15 વર્ષના છોકરાને છરી લઈને મારવા છે. એ છરી પકડી લીધી બચાવવા માટે, અને હાથમાં છરી લાગી હતી. કેટલા વ્યક્તિ હતા? 7-8 જણા. એમાં એક સપના વાળો છે એના બધો મકબૂલ ગરીમાં હતો ને, 7-8 જણા એના કરતા બધા. અત્યારે ક્યાં આવ્યા સિવિલમાં? અત્યારે સિવિલમાં આવ્યા છે ને. આ બનાવ બનવા અમારી એમાં ઘરાઘર અમને ઘરાઘર પોલીસ આવી? આવી નથી મારે ફરિયાદ કરવાની.